ડભોઈ શિરોલા માર્ગ પર સાંઠોદ પાસે અધૂરું નાળું બન્યું ડેથ ટ્રેપ. રેલિંગ કે સાઇનબોર્ડના અભાવે અકસ્માતનો ભય. ડભોઈ તાલુકાના સાંઠોદ ગામ પાસે મુખ્ય માર્ગ પર આવેલા એક નાળાનું કામ લાંબા સમયથી અધૂરું છોડી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈથી રાજપીપળાને જોડતા આ વ્યસ્ત માર્ગ પર રાત્રિના સમયે અંધારામાં નાળું દેખાતું ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈથી શિરોલા સુધીનો નવો રોડ તો બની ગયો છે, પરંતુ સાંઠોદ પાસેના નાળાનું કામ લાંબા સમયથી લટકેલું છે. નાળાની આસપાસ કોઈ પણ પ્રકારની રેલિંગ, સેફટી પટ્ટી કે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા નથી. રાત્રે પસાર થતા વાહન ચાલકોને નાળાની કિનારી દેખાતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ રેડિયમ પટ્ટી પણ મારવામાં આવી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માર્ગ માત્ર સ્થાનિક નથી, પરંતુ ડભોઈને ચાણોદ, કરનાળી, શિનોર, રાજપીપળા અને પોઈચા જેવા ધાર્મિક અને પ્રવાસી સ્થળો સાથે જોડે છે. દરરોજ અહીંથી હજારો નાની મોટી ગાડીઓ પસાર થાય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ? તેવું પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટર ઘોર નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આ નાળા પર રેલિંગ તેમજ રેડિયમ સાઇનબોર્ડ લગાવે, જેથી કોઈનો જીવ ન જાય. તંત્ર સામે સવાલ કરાઈ રહ્યું છે કે શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી સામે ક્યારે કડક પગલાં લેવાશે? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.